આ ત્રણેય વસ્તુમાં એક વસ્તુની જરૂર છે, આપણું મન છે. જ્યાં સુધી મન સાથે ના હોય ત્યાં સુધી આપણે ના સાંભળી શકીએ, ના જોઈ શકીએ, ના સમજી શકીએ. તમે જોતા હશો જ્યારે ઘણા બધા લોકો સાથે બેસીને વાતો કરતા હોય ત્યારે અમુક એક માણસ હોય આમ ખબર નહીં બસ જોઈ રહ્યો છે, પણ આપણને ખબર પડી જાય કે જોઈ રહ્યો છે પણ એમનું ધ્યાન નથી. તો આપણે આગળ આમ હાથ કરીએ કે આમ ચૂંટણી બગાડીએ તોય ના સાંભળે તો આમ ટચ કરીએ ત્યારે એમનો હોશ આવે. પછી કે નટ્ટુ બાગાની છે શું મને કંઈ કીધું થાય છે ને એવું, કારણ કે એમનું મન એમના સાથે નથી. તો મન સાથે હોવું એ બહુ જરૂરી છે અને મનને સાથે લાવવું એ અઘરું પણ છે, કારણ કે મન એક જગ્યાએ ટકતો નથી. मन लोभी मन लालची मन चंचल मन चोर रामा मन चंचल मन चोर मन के मते न चालिए पलक पलक मन और मन के मते न चालिए पलक पलक मन और. एक बार अपनी पलक झपकाए એટલે આપણું મન બીજી જગ્યાએ જતું રહે છે. 21,600 વખત એક સ્વસ્થ માણસ એક દિવસમાં શ્વાસ લે છે. જેટલી વાર એ શ્વાસ લે એટલી વાર એમની મનમાં એક નવો વિચાર આવી જાય છે. એટલે મનને રોકવાનું એ બહુ અગત્યની વાત છે. એકવાર એક મહારાજ આમ જ કથા કરી રહ્યા હતા. એક શ્રોતા આમ સૌથી આગળ બેસે એના હાથ જોડીને મહારાજ તરફ જોતું રહે. આખી 3 કલાક એમની આંખો એમનાથી હટાય નહીં. 9 દાડા સુધી એ કથા સાંભળી. 9મા દિવસે કથાનો વિશ્રામ થયો. ભંડારાનું જમવાનું આયોજન હતું. મહારાજ એક બાજુ બેઠા હતા તો એ ભાઈ આવ્યો, પગે પડીને કહેવા લાગ્યો, મહારાજ બહુ સરસ, બહુ સારી કથા તમે સંભળાવી. મહારાજ કહેવા લાગ્યા, ભાઈ આ તો બધી ઠાકોરજીની કૃપા છે કે નહીં, છતાં પણ આટલી કથા સાંભળી, પણ પહેલી વાર મેં 9 દાડા આટલી કથા સાંભળી છે. મને બહુ આનંદ આવ્યો, બહુ બધી જ મને ખબર પડી ગઈ. બસ મહારાજ એક શંકા છે મનમાં. શું? મને એક વાતની ખબર નહીં પડી. આખી રામાયણ સાંભળી, એક વાત મને થોડું સંશય છે, તમે એમનું નિવારણ કરો. મહારાજ કહેવા લાગ્યા, ભાઈ તમે તમારા પ્રીમિયમ શ્રોતા છો, 9 દિવસ સૌથી આગળ બેસીને સાંભળ્યા, તો તમારું સંશય દૂર કરવાનું આ તમારી ફરજ છે. તો શું સંશય છે? એ હાથ જોડીને કહેવા લાગ્યો, 9 દિવસ રામ કથા સાંભળી, એક નાનકડી વાત ખાલી મને કહી દો. મને ખબર નહીં પડી કે રામ કથામાં રામ રાક્ષસ હતા કે રાવણ રાક્ષસ હતા. મહારાજ પોતાના માથા ઉપર બંને હાથ આમ મૂક્યો કે ભાઈ ન તો રામ રાક્ષસ હતા ને રાવણ રાક્ષસ હતા. કેમ મહારાજ કોઈ ત્રીજો